સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અગ્રણી વ્યક્તિઓને એક જ મંચ પર એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના ગવર્નર દીપક પખલે, માનવતાવાદી એવોર્ડના ડીસી રંજુ ડુગર, પ્રેસિડેન્ટ ડોક્ટર કોમલ શિરોયા દેસાઈ, સેક્રેટરી રેશમા શાહ, ટ્રેઝરર બબીતા સંચેતી અને બીડીજી મોના દેસાઈ, વીડીજી પટેલ, પરેશ પટેલ, પૂર્વ મેયર ડોક્ટર અસ્મિતા શિરોયા અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ દ્વારા 61 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવા માટે લાયન્સ હ્યુમેનિટી એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં સુરતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વિવિધ સંસ્થાઓમાં અને મંડળોના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અગ્રણી વ્યક્તિઓને એક મંચ પર એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના ગવર્નર દીપક પખલે, માનવતાવાદી એવોર્ડના ડીસી રંજુ ડુગર, પ્રેસિડેન્ટ ડોક્ટર કોમલ શિરોયા દેસાઈ, સેક્રેટરી રેશમા શાહ, ટ્રેઝરર બબીતા સંચેતી, વીડીજી મોના દેસાઈ, વીડીજી પરેશ પટેલ, પૂર્વ મેયર અસ્મિતા શિરોયા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મેયર શ્રી દક્ષેશ માવાણી, જોઈન્ટ પોલીસ કમિશનર વબાંગ ઝમીર, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, એપીએમસી સંદીપ દેસાઈ, વીએનએસજીયુ વાઇસ ચાન્સેલર કિશોરભાઈ ચાવડા, એસજીસીસીઆઈ વિજય મેવાવાલા, અવધ ગ્રુપ બિલ્ડર દિલીપભાઈ પટેલ, હોમગાર્ડ્સ કમાન્ડન્ટ, રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલ્લ શિરોયા, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રીતિકા પડિયા, ટોરેન્ટ પાવર સ્નેહલ દેસાઈ, ગુજરાત એસજીએ હેડ સુરત અને હજીરા સંયુક્ત ટ્રાફિક કમિશનર HR ચૌધરી સહિતના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.